ભગવાનને આ ગમે છે. શું? સમયે સમયે આવતા ઉત્સવોથી મંદિર ગાજવું જોઈએ. શું? આપણા હિન્દુ મંદિરો હંમેશા ગાજતા રહેવા જોઈએ. અને એમાંય પાછા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં તો નગારું, તગારું અને તાવડો અખંડ ચાલુ હોય. મંદિરમાં જાવક એટલે મનુષ્યોને આવવું અને જવું, દર્શનાર્થીઓનું જેટલા વધારે આગમન એટલી મંદિરની શોભા ઓર. અને આપણા ભગવાનને તો કથા પણ ઉત્સવની સાંભળી, ડભાણનો યજ્ઞ, કેટલા બધા મનુષ્યોને ભગવાને આમંત્રણ આપ્યું હતું. એટલે બસ સમયે સમયે થતા ઉત્સવો, ભગવાનના તિથિ પ્રસંગો બહુ જ ઉત્સાહથી કરવાના. અને દરરોજ ભગવાનને સલામ ભરવા આવવાનું. ભગવાનને બહુ ગમે છે હો. દિવસમાં એક વખત ભગવાનના દર્શને આવીએ ને, ભગવાનનો બેઠો રાજીપો દરેક દર્શનાર્થી ઉપર ઉતરે છે. આમ ખબર ન પડે ભગવાન લે 5 લે 10 એમ આપવા નથી આવતા, પણ આ ભગવાન જેના ભેગા ભળે ને, જ્યાં હાથ નાખો ને હુતા હુતાય તો હોનું આવે. ભગવાનનો રાજીપો છે તો જે તમે ક્રિયાઓ કરો, જે ધંધા કરો, જે કાંઈ કરો, એમાં હંમેશા તમારી બઢતી જ થાય, લાભ મળે. માટે ભગવાન જીવનમાં એકડો કરી રાખવાના. શું કરવાનું? સમયે સમયે દર્શન, સમયે સમયે ઉત્સવમાં હાજરી, દરરોજ સવારે પ્રાતઃકાળમાં ઉઠી ભગવાનનું ધ્યાન અને પૂજા, માળા, શિક્ષાપત્રનું વાંચન, મહારાજ શું કહેવા માગે છે સમજવા પ્રયત્ન કરવાનો, અને એ જે કહેવા માગે છે આપણા જીવનમાં વર્તનમાં ઉતારવાનું. ટીકાવાળા વચનામૃત, અબજી બાપાશ્રીની વાતો, સાંઈ બાપાનું હરિનામ કાવ્ય કીર્તન, સાંઈ બાપાની વાતો આદિ ગ્રંથોનું દરરોજ વાંચન કરવાનું. આ જે કરીએ ને, આ બધો એકડો જીવનનો શું છે? એકડો. પછી એકડા ઉપર એક મીંડું ચડાવીએ. શું કરીએ? પુરુષાર્થ કરીએ. પૈસો કમાવામાં, કીર્તિ કમાવામાં, જે કંઈ આગળ એકડો, પછી એક મીંડું કરીએ તો કેટલી કિંમત થઈ જાય? 10 થઈ જાય ને સીધા. 1ના 10 થઈ જાય. શું થઈ જાય? પછી બીજું એક મીંડું ચડાવીએ તો 100 થઈ જાય ને. 10 વધતું જાય. એમ નાના બાળકો બાલ્યાવસ્થા છે, વિદ્યાભ્યાસ સાથે કરતા જઈએ, યુવાન અવસ્થા આવે, સારા ધંધામાં પ્રવૃત્તિ કરીએ, નીતિમય ધંધો કરીએ, સંબંધ શાળા જાળવીએ, સમાજમાં પ્રતિષ્ઠા વધતી જાય. આ બધું એક મીંડું ચડે. શું ચડે? એમ તે પ્રવૃત્તિ કર્યા કરીએ. આગળ ભગવાન, એકડો ભગવાન. જીવનમાં ક્યારે ભગવાન ન ભૂલાવા જોઈએ. હંમેશા ભગવાનને આગળ રાખવાના. અને પછી બધા પ્રયત્ન કરવાના. ભણવાનું તોય ભગવાનને પૂજા કરીને, દર્શન કરીને. નોકરી ધંધા કરવાના, ભગવાનનું કામ પહેલા કરીને પછી નોકરી ધંધો. સમાજની સેવા કરવાની, વ્યવહાર ચલાવવાનો, ભગવાનનું કામ પહેલા કરવાનું, પછી એ બધું કરવાનું. તો ભગવાન પહેલા એકડો, અને પછી જે કરશો એક એક મીંડું ચડશે તો કિંમત સીધી 10 ગણી વધશે. પણ આગળથી એકડો ભૂંસી નાખીએ તો ઘણા મીંડા વાળ્યા, ઘણા મીંડા, 20 મીંડા થઈ ગયા છે. હાલો ને, હવે એકડાની શું જરૂર છે? ભૂંસી નાખીએ. શું ઘણા મીંડા વાળ્યા? એ સારું વિદ્યા ભણ્યા, સારા ધંધા કર્યા, સારા પૈસા કમાવ્યા, બંગલા, ગાડીઓ,
એ સર્વ અધિકાર સમાજમાં પ્રતિષ્ઠાને પામ્યા, ઘણું મળ્યું. શું મળ્યું? આ બધા મીંડા ઘણા ચડી ગયા જીવનમાં. કે હવે એકડો નહીં હોય તો આટલા બધા મીંડા છે ને, હે આગળ એકડો ભૂંસી નાખે ને 20 મીંડા હોય તો શું થઈ જાય? સરવાળો 0. ગમે એટલા મીંડાનો સરવાળો કરો શું આવે? 0 આવે ને. પણ આગળ એકડો હોય તો કેટલી બધી કિંમત થાય. એમ જીવનમાં સ્વામિનારાયણ ભગવાન આપણે એકડો રાખવાના. ક્યારે જીવનમાં ભગવાન ન ભૂલાવા જોઈએ, સુખમાંય ન ભૂલાવા જોઈએ ને દુઃખમાંય ન ભૂલાવા જોઈએ. જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા કરવાનું, તડકો અને છાંયો, રાત્રિ અને દિવસ કાયમ છે ને. એમ જીવનમાં કોઈના 365 વર્ષના દિવસો હરખા ન હોય. હોય હરખા? કોઈ દી સારું લાભ હોય ને કોઈ દી કઈ નુકસાન હોય લૌકિક દ્રષ્ટિએ, કોઈ દી માન હોય ને કોઈ વખત અપમાન પણ થાય કે કોઈ જગ્યાએ. આ બધા જ પ્રસંગોમાં ક્યારે ભગવાન ન ભૂલાવા જોઈએ, તો જીવન આપણું એકદમ સુખમય પસાર થશે. ભગવાન જો હશે જીવનમાં તો હંમેશા બેઠો આનંદ વર્તશે. શ્રીજી મહારાજ અને ભગવાન પણ કેમ ભજવા, ભગવાન સમજાવે છે. ગરડા પ્રથમ પ્રકારના 23મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, સંતોની સભા છે, ભક્તોની સભા છે, અને ભગવાન કરુણા કરીને કૃપા કરીને વાત કરે છે. કોઈ પ્રશ્ન નથી પૂછતું. મહારાજ પોતે પ્રસન્ન થઈને કહે છે કે વાસુદેવ મહાત્મા નામે જે ગ્રંથ છે ને અમને બહુ પ્રિય છે. ભગવાનને શિક્ષાપત્રી બહુ વાલી છે, ભગવાનના ટીકાવાળું વચનામૃત બહુ વાલું છે. હરિજ્ઞાન કાવ્ય ભગવાનને બહુ વાલું છે. બાપાશ્રીની વાતો, ગોપાલ સાંઈ બાપાની વાતો, નિર્ગુણદાસજી સાંઈ બાપાની વાતો, સાંઈ બાપાની વાતો, ગાદી ગ્રંથ, પ્રત્યક્ષ અમૃત છે. બધા પારણ કરો છો ને. સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ આવે છે. 1 વર્ષ બાકી છે, 1 વર્ષને 1 મહિના જેટલો સમય. કોણ વધારે પારણ કરવાનું છે? બધાને લખીને મોકલવાની, મેં આટલી પારણ કરી, આટલી પારણ કરી. બધી બધાની પારણ ભગવાનના ચોપડે નોંધાય છે. રાજીપો મળશે એ, અને વાંચશો એ સમયે જગતના સંકલ્પ દૂર થશે અને ભગવાનનું સ્મરણ રહેશે. શું રહેશે? આ અમૃત છે બેઠું, અંતર શાંતિ વર્તશે. એટલે આ ભગવાનને બહુ ગમે છે. મહારાજ કે આ ગ્રંથો બધા મને બહુ ગમે છે. ભગવાનનો ભક્ત 2 છે. એમાં એક ભક્ત છે અને ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે કે આપણને મળ્યા જે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે. જગતમાં જેટલા ભગવાન કહેવાય છે ને, જેટલા ભગવાન પ્રગટ થયા ને ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં પ્રગટ થશે, આ બધા ભગવાન કરતા બધા ભગવાનને આપનારા ઐશ્વર્ય આપણને મળ્યા જે ઘનશ્યામ મહારાજ સ્વામી ભગવાન છે ઈ છે. મોટામાં મોટા ભગવાન છે એ આપણને મળ્યા છે. એટલે કે ભગવાન જે ભજવા છે એમાં આવો નિશ્ચય છે કે મને મળ્યા સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે. નિશ્ચય તો આવો પાકો છે કે નવડા જેવો. બાપા કહે છે નવડો નવડો, 9 એકા 9 દુ 8 ને 1 9 તરી 2 ને હાથ 9 ચોક
3 ને 6 હે 9 25 4 ને 5 9 જે છે ને ગમે તે ઘડિયામાં 9 ને ગુણો 36 સુધી ગુણો ગમે ત્યાં 9 ના 9 જ આવશે અને બીજા બધા આંકડા ઘટતા જશે કોઈ વધતા જશે 8 1 8 8 2 6 ને 1 એક ઘટી ગયો 8 તરી 4 ને 2 બીજો એક ઘટી ગયો આ બધા ઘટતા રહેશે 9 નો આંક એક એવો છે ગમે તે ઘડિયામાં ગમે તે ગુણો 9 ના 9 રહેશે શું રહે એમ આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન એમનો નિશ્ચય નવડા જેવો કરવો આપણા જીવનમાં હો ગમે તેવો પ્રસંગ આવે જીવનમાં સુખનો આવે દુઃખનો આવે તો આ ભગવાન સિવાય બીજે કઈ માથું નમે હે આ ભગવાન ના જ બાધા થાય આ ભગવાન ના જ પ્રાર્થના કરાય મારું દુઃખ ટાળો એમ પ્રાર્થના કરવી તો આ ભગવાન પાસે બીજા પાસે થાય આપણને સુખ આપનારા કે દુઃખની કસોટી લેનારા આ ભગવાન જ છે હો આપણે બીજો કોઈ ના કંઈ કરી શકે રાજાનો કુંવર હોય ને ચક્રવર્તી રાજાનો કુંવર એને કોઈ મારીએ કે કોઈને મારીએ કે અડી ન કે અડીએ કે એને અમે આંગળી કોઈને ચીંધીએ કે એમ આપણે ચક્રવર્તી રાજાના કુંવર છે કોણ ચક્રવર્તી રાજા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એના દીકરા છીએ હો એટલે આપણા ઉપર કોઈ ભૂતનું કાંઈ ના હાલે હો આપણા ઉપર કોઈનો અડદ મંત્રીને નાખે કોઈ મંત્ર જાપ કરે કોઈ કાંઈ ના હાલે હો આપણા ઉપર કોઈ દેવ દેવીનું ના હાલે આપણા ઉપર આ એકનું જ હાલે કોનું હાલે સ્વામિનારાયણ ભગવાનનું જ ચાલે માટે ગમે તેવા જિંદગીમાં પ્રસંગ આવે સુખનો આવે તો આ સુખને આપનારા છે હં બીજા કોઈ સુખ ના આપે કે આ સુખ આપે કદાચ કસોટી લે શું કરે કસોટી લે કસોટી પણ આ જ લે કોણ લે કેટલો મારો પાકો ભગત છે એ જોવા માટે હો અને કસોટી લે કાંઈ દુઃખ મૂકે દુઃખ ત્યારે અહીં મૂકીને બીજે ભાગી જાય તો એ નવડો ન કહેવાય પછી આઠડો કહેવાય કેવો કહેવાય ઘટી જવાનું જિંદગીમાં અને જે નવડાને ઘોડે એક જ પકડી રાખે એક જ સ્વરૂપમાં રહે ને ક્યારે પાછો ન પડે હો એને ઘટવાનું ન થાય એને જીવનમાં નિશ્ચય તો આવો નવડા જેવો છે પાકો છે હવે ભજન જે કરે છે ને એમાં ભેદ પડે છે બંનેમાં એક ભગવાનને ભજે છે દેહાત્મ બુદ્ધિ સ્વતો ભજે છે હે હું હોની હું તંબોળી હે હું ડોક્ટર હું એન્જિનિયર હે આ અભિમાન શું કહેવાય દેહાત્મ બુદ્ધિ સ્વતો હું આવો હું ફાઈન હો બહુ રૂપાળો છું આમ ઘરમાં ફરે ને વારી ઘડી પેલા દર્પણમાં જુએ બહાર નહીં કેમ છાતી કાઢમાં હે આ બધું દેહાભિમાન કહેવાય શું કહેવાય દેહાભિમાન કહેવાય આ દેહાભિમાને સહિત ભગવાનને ભજે ભજે ભગવાનને જ આ ભગવાનને જ ભજે સ્વામિનારાયણ ભગવાનના જ દર્શને આવે પણ હું આવો સામે કીધું ને હમણાં ઈગો બધો જૂતા ભેગો મૂકીને આવવાનો પાછો ભેગો લઈને આવે આમ દેહાત્મ બુદ્ધિ છે તો ભગવાનને ભજે અને એક ભગત છે નિશ્ચય તો આવો નવડા જેવો છે પણ આ કોઈ દેહાભિમાન નહીં હું આવો વિદ્વાન છું હું પંડિત છું હું ધનાઢ્ય છું હું રૂપવાન છું હું બળવાન છું હું બ્રાહ્મણ છું ક્ષત્રિય છું મહાજન છું આવું કોઈ અભિમાન નહીં
આ બધું ત્યાગ. અરે આ તો નથી, આ સ્થૂળ દેહ તે હું નહીં. લો, આ પૂતગળ હું નથી, આનાથી પૃથક છું હું. સ્થૂળથી જુદો, એટલે સૂક્ષ્મથી જુદો. નવા નવા સંકલ્પ થાય, વિચાર આવ્યા કરે અખંડ, વિચારથી હું જુદો છું. ખરાબ વિચારે ચાલુ હોય, બધાથી હું જુદો છું. એક અવ્યક્ત ગંગાના પ્રવાહ જેવી વાસનાનો પ્રવાહ વહે છે. દરેક ક્રિયા કરતા કરતા, ગાડી હાંકતા તમને એક સંકલ્પ થયા કરે, પ્રવાહ વહ્યા કરે સાંસારિક સુખનો, વાસનાનો. આનાથી પણ હું જુદો છું. આવું મનન. શું? હું સ્થૂળ નથી, હું સૂક્ષ્મ નથી, હું કારણ નથી, હું જાગૃત અવસ્થા નથી, હું સ્વપ્ન અવસ્થા નથી, હું સુષુપ્તિ નથી, બધાથી પર છું. આમ 57નું ટોળું, માયાનું ટોળું 57નું ટોળું છે. આપણું બોડી છે ને, 57નું ટોળું છે માયાનું. સંસ્કાર દીપિકા ભાગ 1માં ભણ્યા હશો બધું. 57નું ટોળું, એનાથી હું પૃથક છું. હું જીવાત્મા, અજર અમર સુખરૂપ. અને જ્યારે હું સ્વામિનારાયણ ભગવાનના શરણે આવ્યો, સ્વામિનારાયણ ગાદીના આચાર્ય થકી મેં દીક્ષા મંત્ર લીધા, વર્તમાન લીધા, કંઠી બંધાવી, મને બધાથી જુદો કર્યો. અને મારા ચૈતન્યને અણુ જેવો જીવાત્મા છે. આંખથી દેખાય ને એવો જીવાત્મા છે. એ આમાં છે ને તો હરતું ફરતું છે, અને એ ચાલ્યું જાય તો બોડી તો આ જ છે, શરીર તો આ જ છે, પણ ચાલ્યું ગયું તો પછી લાકડું. અને બહુ રખાય ને ગંધ મારે, કાઢો ભાઈ જલ્દી. આ બધાથી હું પૃથક. અને આવો જ જીવાત્મા, એને બધાથી પૃથક કરી ભગવાને કેવળ કૃપા કરી. ઘનશ્યામ પ્રભુએ કેવળ કૃપા કરી આપણ સૌને પોતા રૂપ કર્યા છે. જેવા ઘનશ્યામ મહારાજ છે ને, એવા ને એવા ઘનશ્યામ મહારાજે આપણને કર્યા છે. આપણને એટલે આ સ્થૂળ દેહને નહીં હો, આપણા જીવાત્માને ભગવાને પોતા રૂપ કર્યો છે અને પોતાની મૂર્તિમાં રાખ્યો છે. એ મસ્તકે મસ્તક, વક્ષસ્થળે વક્ષસ્થળ, હસ્તકમળે હસ્તકમળ, ઉદરે ઉદર, ચરણે ચરણ. હું ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં જ છું. આમ મનન, આમ ભજન કરવાનું. દેહાદિથી પૃથક થઈ પુરુષોત્તમ રૂપ થઈ, પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહી માળા ફેરવવાની ને, તો ભગવાન સ્વયં માળા ફેરવે. શું કરે છે? ભગવાન બેઠા છે, ગાડી હાંકે છે. ઘનશ્યામ મહારાજ ગાડી હાંકે છે. જમે છે ને, ઘનશ્યામ મહારાજ જમે છે લાડુ, જલેબી. ભગવાન ઘનશ્યામ મહારાજ જમે છે. આ મનન કર્યા કરવાનું. આવી રીતે ભગવાનને ભજે છે. એક આમ ભગવાનને ભજતા ભજતા, આ પ્રકારે ભગવાનને ભજતા ભજતા પછી સ્થિતિ થતી જાય. નવો ગાડી ચાલક હોય ને, શીખતો હોય ડ્રાઈવર, જોડે સાહેબ બેઠો હોય ને, અને પેલું ભાકે, સાહેબે હાથ મૂકી રાખે. ધીરે ધીરે શીખે, પછી ધીરે ધીરે થોડી થોડી આવડી. તમે સાયકલ શીખો ને, પેલા પપ્પા પાસે પકડી રાખે, પેલા લગાવે, પછી ધીરે ધીરે ઢાળમાં વ્યાતી મૂકે, પપ્પા છોડી મૂકે, પછી પડો ને પા ફરી ચડો ને પા ગારો ને, એમ કરતા કરતા પછી શીખી જાઓ ને. પછી આમ ટોકરી વગાડતા બજારમાં આમ હાલે છે. ભલે ગાડી સામે આવતી હાલા જાવ ને તો ચિંતા રે મગજમાં, ભાઈ ચિંતા ના રે, પાક્કા ડ્રાઈવર થઈ ગયા. શું થઈ ગયા? એમ પછી પાક્કા ડ્રાઈવર થઈ જવાય. એમ ભગવાનના ભજનમાં પણ એવું છે હો.
પેલા મનન કરતા કરતા ભૂલી જવાય, તો ફરીથી યાદ કરી લેવાનું. એમ કરતા કરતા લાંબા સમય ખટકો રાખ્યા કરીએ ને, પાક્કા ડાયવર થઈ જવાય. પછી હુતા હુતા ભગવાન સાંભળે હો. પલંગમાં હુતા હોય ને, ખાટલામાં હુતા હોય ને, પથારીમાં, તો ભગવાન સાંભળે. નાતા નાતા ભગવાન સાંભળે. મહારાજ નાય છે, કપડાં પહેરતા ભગવાન કપડાં પહેરે છે, જમતા ભગવાન જમે છે, કામ કરીએ, ગાડી હાંકે ભગવાન હાંકે છે, બધું આ થઈ જાય. સાયકલ ભગવાન હાંકે છે, થઈ જાય. ક્યારે? દરરોજ પ્રેક્ટિસ કર્યા કરવી પડે. એમ ભગવાન ભજતા ભજતા ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય, સ્થિતિ બંધાઈ જાય. પછી નિર્ભય પાક્કા ડાયવર થઈ ગયા. અને જ્યાં સુધી આવી સ્થિતિ ન બંધાય ત્યાં સુધી માથે લટકતી તલવાર છે. શું? માથે લટકતી તલવાર. ભય રે ને. હે, લાડુ પીરસ્યા હોય, જલેબી પીરસી હોય, ખાવ જમો, બિહારે જમવા, અને માથે વાળ જેવી પાતળી દોરીએ ખુલ્લી તલવાર લટકાઈ હોય. હે, મજા આવે ને ખાવાની, જલેબી ખાવાની. એવું છે. જ્યાં સુધી સ્થિતિ ન બંધાય ત્યાં સુધી માથે ભય છે, વિઘન છે. સત્સંગમાં ભય છે. મહારાજ કે એવી સ્થિતિમાં જો નારદજી નહોતા વર્તતા ને, તો પરણ્યાનું મન થયું. લો, ફક્ત અંબરીશ કન્યાનો હાથ જ જોયો તો, ફક્ત હાથ, આખું બીજું રૂપ તો નહીં, હાથ જોયો કે હાથ જોઈ આપો ને, અને વર કેવો મળશે. મન થઈ ગયું એમને કે આવો, આ તો આપણે પરણવા જેવું છે. કે શિવજી મોટા મહાદેવજી કહેવાય ને, મોટા દેવ, પણ મોહિની સ્વરૂપ જોયું અને મોહ પામી ગયા, વાહે દોડ્યા. બ્રહ્માજી કેટલા વિચિત્ર સૃષ્ટિ કરતા. લો, આ બધા પુત્રને ઘડનાર કોણ છે? બ્રહ્મા. જગતના દરેક સૃષ્ટિના રચયિતા બ્રહ્મા છે. ભગવાને કામે હોપ્યું, કાકાનું હોપ્યું છે, બધા પુત્રને ઘડે છે. તો કયું પુત્ર એના હાથમાંથી બહાર ગયું? બધું પોતે ઘડ્યા છે. પોતાની દીકરીમાં મોહ પામી ગયા. લો, ઇન્દ્ર દેવનો રાજા કહેવાય, 33 કરોડ દેવતાઓનો રાજા. કેટલી દેવતા કેટલા છે? 33 કરોડ દેવ સંખ્યા છે. એક એક સમર્થ એવા દેવ, 33 કરોડ સમર્થ, એનો રાજા ઇન્દ્ર. પણ આવી સ્થિતિ નહોતી તો ગૌતમ ઋષિની પત્નીમાં મોહ પામી ગયો. આ ચાંદો કેવો શીતળતાને આપનારો છે, એને કલંક લાગ્યું તો 15 દિવસ વધીને 15 દિવસ ઘટી જાય. લો, બધાને કલંક લાગ્યા. સ્થિતિમાં નથી તો કલંક લાગ્યા. સાંઈ બાપા કહે સત્સંગમાં પણ કે સ્થિતિ બિન પડતા ભાર્યા. જ્યાં સુધી આ સ્થિતિ ન થાય, પુરુષોત્તમ રૂપે વર્તવાનું સાક્ષાત્કાર ન થઈ જાય, ત્યાં સુધી માથે લટકતી તલવાર ભય છે. એટલે હંમેશા આપણે આ લટકેલી ભગવાન ભજવાના છે. અને સ્થિતિ કેળવવા અખંડ જાણપણું રાખવાનું છે. જેટલી સ્થિતિ કેળવવા પ્રયત્ન કરીશું ને, એટલા આગળ નીકળાશે ધીરે ધીરે. અને જો સ્થિતિ કે પેલા પરીક્ષિત હતો, ઋષિ શાપ થયો, તારું મૃત્યુ 7 દિવસમાં, નાગ કરડશે ને મૃત્યુ પામીશ, કેમ બચાય? હવે દેહ તો પડવાનો, પણ જીવાત્માનું કલ્યાણ કેમ થઈ જાય? તો કે ભગવાનની લીલા સાંભળો. કે કોણ સંભળાવે? સુખદેવજી જેવા પવિત્ર વક્તા સંભળાવે. કે સાચી ભાવનાથી સુખદેવજી આયા, કથા સંભળાવો ભગવાનની. અને કથા સાંભળવા બેઠા, અનશન વ્રત લઈને. લો, અનશન એટલે અસન એટલે ખોરાક.
ખોરાક નહીં, ભૂખ્યા તરસ્યા એક આસને ભગવાનની કથા સાંભળવા બેઠા. કથા સંભળાવે સુખદેવજી, પરીક્ષિત સાંભળે છે. એને નિશ્ચય છે કે આ કથાએ કરીને મારો મોક્ષ થશે. તો પણ જ્યારે રાસ પંચાધ્યાયની વાત આવી, શરદ ઋતુનો સમય, શરદ પૂર્ણિમાનો સમય, એ ભગવાને શ્રી બાલકૃષ્ણએ ગોપીઓ સંગાતે યમુના તટના કિનારે રાત્રિના સમયે જે રાસ રમ્યા ને, અને ગોપીઓ ભગવાનના પરમ ભક્ત તેને સુખ આપ્યું ને, તાણે પેલાને સંશય થયો પરીક્ષિતને, લો આ લીલા સાંભળવાથી મોક્ષ થશે એમ માની કથા સાંભળવા બેઠા છે. તો પણ એમાં સંશય થઈ ગયો. અરે ભગવાન તો કે ધર્મના રક્ષક કહેવાય, બખ્તર કહેવાય, અને આ ધર્મ રક્ષક એવા ભગવાને પર દારા પર સ્ત્રી સંગાતે રાસ રમ્યા, કે પર દારાનો સંગ કર્યો, પર પત્ની સંગાતે કીડા કરી, કે અને ભગવાન કેમ કહેવાય? આ સ્થિતિ નથી ને તો ભગવાનને વિશે પણ દોષ પરઠાઈ ગયો. જો સ્થિતિ ન હોય ને તો ભગવાનને વિશે, આ ભગવાનના સંતને વિશે, આ ભગવાનના ભક્તોને વિશે દોષ પરઠાઈ જાય. અને દોષ આવ્યો એટલે મોક્ષ માર્ગમાંથી પડી જવાય. કોઈનો અવગુણ આવ્યો એટલે એની પાસે બેસી શકાય નહીં. આ સભામાં ન બેસી શકાય, પછી પડી જવાય મોક્ષ માર્ગથી. સ્થિતિ ન હોય તો આવા વિઘ્ન લાગે છે. આવા મોટા મોટાને સ્થિતિ નહોતી તો વિઘ્ન લાગ્યા. માટે મહારાજ કહે છે કે તમે અમારા આશરે આવ્યા છો તો તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. તલ જેટલી, તલ જોયો છે ને, હા, તલ જેટલી કસર રહેવા દેવી નથી. એનો ખટકો રખાવવો છે અમારે. એટલે ભગવાન અને ભગવાનના મુક્ત પુરુષો આ ખટકો રખાવે છે આપણને ભગવાન ભજવાનો.